મને ખબર છે બાપા. કલર કહું છે લાલ દોરો માર્યો થોડો આટો કાટો ચાલે વચ્ચે છે ને લેનમાં ઉભા રહ્યો ઉભો રહ્યો આગળ કર્યો લેનમાં ઉભા રહ્યો સાઈડમાં લેનમાં ઉભા રહ્યો સ્વામિનારાયણ. આજે આપણે સરસ તીર્થયાત્રાનો પ્રોગ્રામ કર્યો છે અને કુંદનભાઈ અને એમના પરિવાર તરફથી આજે આપણે તીર્થયાત્રા કર્યા અને એમાં પ્રથમ તીર્થયાત્રા આપણે વડતાલ ગામની ભગવાન હરિકૃષ્ણ મહારાજના દર્શન કર્યા. તો આપણે કુંદન કાકા માટે પણ હરિકૃષ્ણ મહારાજ સમક્ષ પ્રાર્થના કરીએ કે તેઓ તને મને ધને સુખી રહે અને બધા જે વૃદ્ધાશ્રમો આ જે આ પ્રવાસમાં જેટલા પણ જોડાયા છે, અમારા મિત્રો જોડાયા છે, તમે લોકો જોડાયા છે, એ પણ તને મને ધને સુખી રહે એમનું સ્વસ્થ સારું રહે એ માટે આપણે હરિકૃષ્ણ મહારાજને 2 મિનિટ ધૂન બોલે છે, બધા તાળી પાડજો. બરાબર? સ્વામિનારાયણ સ્વામી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનની જય. હવે આપણે બધા છે
દર્શન કર્યા. તો આપ સૌનું સ્વાગતની સ્પીચ એ આપણને વિપુલભાઈ ગજ્જર સાહેબ મહામંત્રીશ્રીને આપશે. જય રણછોડ. બધા આપણે કઈ તીર્થયાત્રા કરી સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય રણછોડ. જય મા લક્ષ્મી. જય વિશ્વકર્મા. બરાબર. અને સાથે જય સંતરામ બાપા. એના સાનિધ્યમાં આપણે રહેતા હોય એ ભગવાનને આપણે કેમ આજે તીર્થયાત્રા જબરજસ્ત આપણે બધાની થઈ અને અધિક માસમાં એક તીર્થયાત્રાનું પાવન અમારી સ્વામી વિવેકાનંદ સ્વામી કહે કે અધિક માસમાં તમે જેટલું પુણ્ય કરો ને એનું 10 ગણું પુણ્ય કર્યું. હવે વિચાર કરો, હવે એક માળા તમે કરો તો 10 માળા કર્યું તો 100 માળાનું થશે. એક માળા તો 100 માળા. એટલે આ અત્યારે અધિક માસ છે ને, હવે જો 15 દિવસ આપી દઉં, 15 તો બહુ નહીં રહ્યા, 10 દિવસ રહેશે. હજુ ટાઈમ છે. જેને પૂજા પાઠ ભક્તિ જેટલી કરી અધિક માસમાં કરી લીધી. જેમ કે એવું કહેવાય છે અધિક માસમાં જેટલું તમે કરો ને એટલું તમારો જન્મનું પાપ હોય ને એ પણ નષ્ટ થઈ જાય. હું એટલું કહીશ કે આ અધિક માસમાં તમે તીર્થયાત્રા કરીને એટલે બધા તમને પુણ્ય મળ્યા છે એનો કોઈ ગણતરી નથી. પહેલાં તો આપણે આભાર વ્યક્ત કરીએ તો કે તમારા વૃદ્ધાશ્રમ કે મનુભાઈ ઓન ધ સ્પોટ મને ના પાડી લઈએ. તમને એક વાત કહું, અમારા જે બે મિત્રો એટલે બેઠા છે ગણેશભાઈ અને ચિરાગભાઈ. ચિરાગભાઈ વ્યવસાય એડવોકેટ છે અને ગણેશભાઈ પણ એક સારી જગ્યાએ જોબ પણ કરે છે. આ બંને મિત્રોને ખાલી એક મેં પ્રોજેક્ટ આવ્યો હતો કે આપણે અધિક માસમાં તીર્થયાત્રા કરવા. આ બે મિત્રોએ અમદાવાદના તમામ વૃદ્ધાશ્રમના સાથે વાતચીત કરી કે અમે તો અહીંયા કરાવતા હોય શ્રાવણ મહિના પર આવીએ છીએ, દર શ્રાવણ મહિના પર આવીએ છીએ. એટલે એ લોકોએ ઘણા લોકોએ વાતચીત કરી પણ એમને સફળતા મળી. બહુ મહેનત કરી બધા બે દીકરાઓએ, બહુ છે તો જબરજસ્ત પણ એમને સફળતા મળી નહીં. એટલે કે વૃદ્ધાશ્રમ કે અમારા ગરમીમાં તમને એટલે અમે એસી બસ કરી છે તોય નહીં. તેમ છતાંય આ બે જણનો ધગસ જુઓ કે ના આપણે કાર્ય કરવું જ છે. હવે પ્રશ્ન હતો વૃદ્ધાશ્રમ, વર્ષે અમે કરી દાતા વખતે આવી ગયેલા બધું આવી ગયું. હવે પ્રશ્ન શું કર્યું કે વૃદ્ધાશ્રમનો પ્રશ્ન તો મેં લગભગ રાતે ઇનકેસ 10 વાગે આ લગભગ આ તો 4-5 દિવસ પહેલાંની વાત છે. તો મનુભાઈ આવી તો પ્રશ્ન આવ્યો છે અને અમારે વૃદ્ધાશ્રમ કે આ તો તમારું ઘર છે કે એમાં કંઈ પરમિશન લેવાની વાત નહીં કે કેટલા જણને તમામ માન આપવાના છે. એ લોકો સશક્ત વ્યક્તિ હોય એવા 40 જણ તમે આપજો તો કે મળી જશે. તમારે ટેન્શન રાખવાનું કાંઈ તારીખ મને બુધવારનો દિવસ તમે પસંદ કહ્યું એટલે તમારું પહેલાં નસીબ કે અમદાવાદના વૃદ્ધાશ્રમનો ચાન્સ ના મળ્યો. ભગવાને રણછોડજી અમદાવાદવાળાને આપ્યો નહીં અને તમને આવ્યો એટલે બહુ તમે નસીબદાર. બીજી વાત હતો મહિમાનો માસ હતો કે આપણે કંઈક મહિમાનું કંઈક પુણ્યનું સારું કામ કરીએ જેથી કરીને બા દાદાઓને પણ પુણ્ય મળે અને મારા જે મિત્રોને પણ પુણ્ય મળે. એવું આપણે શું કરી શકીએ? એ વખતે બહુ વિચાર આવતા હતા મારા મગજમાં. તો મેં વિચાર કર્યો કે આપણે અધિક માસ છે તો આપણે બા દાદાનો તીર્થયાત્રા કરાવીએ. હજુ મારા મગજનો વિચાર ચાલતો હતો. પછી મેં અમારા અમેરિકા ગ્રુપમાં મેસેજ નાખ્યો ઓન ધ સ્પોટ 10 મિનિટ માટે. 10 મિનિટમાં કુંદન કાકાએ મેસેજ કર્યો મને કે વિપુલ જે પણ ખર્ચો થાય આપણે એમને જાગૃત કરાવવા. એટલે કુંદનભાઈ એક સાહેબ પીઆઈ ડીપી પટેલ સાહેબ આપણા તમને મળવા આવે છે. એ કેસમાં સર્વાયા છે થોડા એટલે એ બધું બતાવ્યું તમે કે એ લોકોને જણાવ્યું બધું મળ્યું પણ તમે મને મળ્યા બધા બાદ સ્પેશિયલ મળવા આવે છે અત્યારે બરાબર સાહેબ. બસ જવાના કે આપણને બસ પણ અંદર એન્ટર થવા દીધી અને એમના 2 કોન્સ્ટેબલો આપણને આપ્યા અને છેક પછી દર્શન પણ કરાવી દીધા. એટલે આપણા માટે સદભાગ્ય કહેવાય. એટલે એ ભરતભાઈ સાહેબ આપણને તમે મળવા અહીંયા આવે છે એટલે થોડો ટાઈમ લેશે એટલે આપણે એ આવી જશે. હવે એ કુંડન કાકાએ ઓન ધ સ્પોટ મને કહ્યું કે આપણે તમે આ કાર્યક્રમ કરો અને આપણે આ કાર્યક્રમ કરો. સફળતા આપણને જબરજસ્ત મળી જાય. મને બીક હતી કે સારું કોઈ ખોવાઈ જશે એ બધું, પરંતુ બધાએ જે સાથ સહકાર આવે છે એ બધા તમારો ખૂબ ખૂબ હવે વર્તામાં આપી દીધા હતા, બીજા 50 આપી દો તો 100 માર્ક્સ તમને.
યાત્રા અધિક માસની યાત્રા અધિક થશે અને તમને પુણ્ય દાન ભગવાન અમારા થકી પ્રાર્થના સાંભળે છે તો તમે ભગવાનને પ્રાર્થના ખાસ કરો કે કુંદનભાઈ માટે પણ પ્રાર્થના કરજો કે અમને આ આપણા ભોજન તમામ ખર્ચો આપનો તમામ જે તમને બસમાં બેઠા એસી વાળી બસમાં હવે વિચાર કરો હવે કુંદન કાકાએ મને ફોન કર્યો પાછો કે હવે તાપ છે 42 ડિગ્રી તાપ છે આ લોકો તું રહી જશ કેમ બસમાં તો રહી જવા પડે ના એવું નહીં એસી વાળી બસ કરજે એટલે મેં ચિરાગભાઈ જો ચિરાગભાઈ એટલે એસી વાળી બસનું કોટેશન ને આપણે આપવાનું છે બોલો તમારા માટે ચિંતા એસી વાળી બસ બધી વ્યવસ્થા આપણે કરાવી અને સવારમાં પણ અમે દૂધ પીવડાવ્યું રસ બોટલ એ પણ એમના તરફથી બધું આપણે કરતો આવે અને વર્ષમાં બેસો હજુ પણ હજુ તમને આઈસ્ક્રીમ ખવડાવવાના છે અમે બધા તમામ કુંદનભાઈ આજનો એ એમના પરિવારનો આપણે મને ધન્ય એ તો આપણે પ્રાર્થના તો કરવાના જ છે પણ વિશેષ બીજી પ્રાર્થના કે જે મિત્રોએ સેવા આજે આ બધું જે છે એ તો ખાસ અમારા ચિરાગભાઈ ગણેશભાઈ આઈપીએલ કાકા આવો આગળ આઈપીએલ કાકા અમારા એ છે અને નિકુલસિંહ એ પણ આજે આપણી જો યાત્રામાં ચિંતુભાઈ એ પણ આપણે જીતેન્દ્રભાઈ એ પણ આપણી યાત્રામાં સફળતા થાય એ બધા આપણે જોડે રહ્યા પછી આ રીતે આપણી યાત્રા આખી સફળ બની આ યાત્રા સાથે જેટલા પણ સંકળાયેલા છે રમભટ કાકાને ના ભૂલાવો એમને બધાને એ બધા તને મને ધને સુખી રહે ને સ્વસ્થ સારું એ ખાસ પ્રાર્થના કરો તમે મારા માટે પ્રાર્થના કરો હું પણ તમારા માટે પ્રાર્થના કરું અધિક ધરું પુણ્ય અધિક માસમાં મળશે બરાબર છે હવે ખાસ તો બસ આટલી વિનંતી સાથે કે હવે આપણે આવી નવી યાત્રાઓ થાય તો મારે એક ઈચ્છા છે તમારે પણ હું નહીં કરું તમે ગૌતમ કાકા આવી કહ્યું કે તું કહીશ ને તમારું લોહી પી જશે સરપ્રાઈઝમાં જોવાનું બધું થશે તો બધું જો આ કેવું ભગવાન કરે છે અમે કાંઈ કરતા નહીં બાકી મને આખી મહિના પહેલા એવું વિચાર નથી કે અધિક માસમાં તમારી યાત્રા થશે આ બધું છે ને ભગવાન કરે ભગવાન વગર કશું થતું નહીં ભગવાન જે કરે એ જ હવે બાકી એમાં ઓળવું એ નહીં બાકી જે મિત્રોએ નામ નોંધાય એ લોકો આવ્યા નહીં બરાબર છે જે મિત્રોએ નામ નતા એ લોકો આવ્યા છે એટલે કેવું કે ભગવાન એને પુણ્યનું વાતું ભરે આજે ભરતભાઈ સાહેબની વાત મારે કાલે રાતે વાત કઈ સાહેબ એટલી આવી છે કે વિકુભાઈ મારે સુરત જવાનું છે ઇમરજન્સી હું નહીં આવીશ પણ અપીલ મારે સાહેબ જો વાત કરી કે વિકુભાઈ સુરતમાં આપણી કેન્સર થયું વિચાર કરે એમને પુણ્ય તમને દર્શન કરાવો તો એમને તમને મળવાનું થયું એટલે એ પણ એક સારું કાર્ય છે આપણા માટે હવે બહુ ટાઈમ નહીં લેતો તો હવે અમારા સમૂહ લગ્નમાં ઘણા મિત્રોએ સેવા કરી એનો 12મી તારીખે મેં 12મી તારીખે મેં બધા સન્માન સમારોહ રાખ્યો પણ અમુક મિત્રો અમારે રહી ગયા આમાં ખાસ અમારા ગણેશસિંહ કોરિયા મિત્રો રહી ગયેલા તો અમારી ઉંમર લાયક કોણ છે સૌથી વધુ ઉંમર એનો મતલબ કોઈ ઉંમર લાયક છે જ નહીં ઉપર કોઈ નહીં ચુમ્મોતેર પછી 80 કોણ અમારે રોજ બનતી નથી સૌથી ઉંમરલાયક બાર છે એમનું સન્માન ચિરાગભાઈ બા ઉંમરલાયક છે સારું લાયક સન્માન કરો અને પુરુષોમાં ઉંમરલાયક પણ છે તમે આવીશ બરાબર કેટલા વર્ષ મોબાઈલમાં નહીં કશું રાખતા મુદ્દાસ આપણે સમૂહ લગ્નમાં જે સેવા કરી હતી એમાં જે સન્માન પત્ર બાકી રહી ગયું એવામાં ગણેશસિંહ કોરિયા કે જે એ વખતે નતા આવી શક્યા તો આજે બાના હસ્તે એમનું સન્માન પત્ર અને દાદાના હસ્તે એમનું સારું ઉગાડેલું સન્માન દાદા સારું
એટલે એનો હીરો લેનો ભાઈ આ બાજુ એમની કરી છે ને અહીંયા ગોઠવી દીધું તમે તો વડીલ અને અમારા પણ માર્ગદર્શન એવા વડીલ ટોપી વાળા સોને કી સડી અબરો आईपीएल ये भी सोने की छड़ी रुपए की मसाल लेगो जब्बो पहननारा माथे टोपी नाखनारा અને વૃદ્ધાશ્રમના ચાહક અને હેલ્પલાઇન ફાઉન્ડેશનના માર્ગદર્શક એવા ગૌતમભાઈ બ્રહ્મભટ્ટ સાહેબને ગરીખમ્મા વિનંતી કરી કે તમે સારું લાગે મોમેન્ટ તો આવી જાય સન્માન કરે ના તમે તમને ઓળખવાની છે લો જો આ બાજુ ફોટો આવવા આઈ જાવ ઓળખ સાઈ ચાલો સરસ ભારત આવો આઈપીએલ વાળા દાદા તમને ઓળખશે અમારા તમને ઓળખતા થેન્ક યુ હવે આ વિપુલભાઈ જો આ વિપુલભાઈ છે ને હેલ્પ ટ્રેન ફાઉન્ડેશન ચલાવે છે આ ઘણા વર્ષોથી આ સંસ્થા ગુજરાતમાં એવી છે સંસ્થા કે નમૂનેદાર છે ઘણી બધી સંસ્થાઓ એવું છે કે છાપામાં નામ આવે અથવા તો કોઈ એવોર્ડ આવે અથવા તો બધા પ્રશંસા કરે કે આ બહુ સરસ કામ કરો પણ આ સંસ્થા એવી છે હેલ્પ ટ્રેન ફાઉન્ડેશન સમગ્ર ગુજરાતમાં એના કાર્યકરો પથરાયેલા છે જિલ્લાઓ અને આપણે રવિવાર સભામાં કરી હતું આ રવિવાર હતા હા એટલે અમારા સ્વામીએ કર્યું હતું ભાઈ આ જવાના છે એટલે એ કર્યું કારણ કે જાહેર જીવનમાં કોઈ પણ સમાજ સેવક હોય એણે ક્યારેય કોઈ અપેક્ષા નહીં રાખવાની કે હું સમાજ સેવા કરું તો લોકો મારી વાહવાહ કરે કે મને હાર પહેરાવે કે એમ કે મને આગળ બેસાડે એમ બધું નથી આમ સ્ટેટસ એવું નહીં પહેલું આ બધું છોડવું પડે જો અંદરનો આનંદ મેળવવો હોય તો હા નહીં તો તમારે જે થાય અમારા ઘણા બધા અમારા મિત્રો છે પણ એમાં પણ પડ્યા તો ગયા તમે તમારે જે અંદરનો આનંદ આવે આ તમને બધાને મળું છું ને તો કેમનું ખાલી આનંદ કેમ છો આ ગુલાબનું પેલી વેણી કઈ ગઈ તમારી છે ને આ રેજો વેણી વાળા વેણી સરસ નાખી પણ એમાં સુગંધી ના આવે સરસ એમાં શું છે ગુલાબનું ફૂલ હોય ને કોકના તો હોય છે પણ એને સુગંધી ના આવે એટલે તમારે જો કોઈ પણ મદદરૂપ કોઈને થાવ અને એના કોઈને તમારા અંદરનો આશીર્વાદ મળી જાય તો તમારું જીવન સાર્થક થઈ જાય એટલા માટે સરસ આ એ કર્યું છે વિપુલભાઈ આપનું પણ સ્વાગત કરીએ છીએ તમે વિસ્તાર નથી એ ખબર છે પણ છતાં પણ હવે અમે લઈને આવ્યો છું લઈને આવ્યો છું પૂછો બંને આવો આપનું પણ હાર્દિક સ્વાગત છે હજારો યુવાનો છે અને એ આ સફળ થઈ છે એનું કારણ કહું કે હું આ જાહેર જીવનનો 45 વર્ષથી છું યુવા પ્રવૃત્તિ મહિલા પ્રવૃત્તિ વ્યસન મુક્તિ સમાજ સેવા બધા પણ ઘણા બધા એવા ટેલેન્ટેડ હતા એ બધા પાછળ પડી ગયા કેમ કે મારું આગળ નામ બોલાય મને આ કરે એમ કરતું આ સંસ્થા એવી છે કે અમે એ કઈ પ્રમુખ છે વિપુલભાઈ ઘણા વર્ષોથી પણ એ ક્યારેય અપેક્ષા રાખતા નથી કે ભાઈ આટલા સમૂહ લગ્ન થાય છે વૃદ્ધાશ્રમો ગુજરાતના તમામને બધાને લઈ જાય છે બધું જ કરે છે પણ એ પડદા પાછળની ભૂમિકા ભજવે છે અને બધાને સાથે લઈને ચાલવાનું કોઈ પણ સામાન્ય કાર્યકર હોય હેલ્પ ટ્રેન ફાઉન્ડેશન એને પણ એટલું જ મહત્વ આપે છે એટલા આ સંસ્થા અત્યારે જે ટોપ ઉપર છે અમને એનો આનંદ છે કે અમને એના માર્ગદર્શક પણ ગણ્યા છે એટલે આપણે વિપુલભાઈ હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું કે આ સંસ્થા જે સમૂહ લગ્ન કરે છે ને
3 સ્ટારનો 4 સ્ટાર હોટલમાં હોય છે એવું ભોજન હોય. હમણાં પૂજ્ય ભગવતચરણ સ્વામી આવ્યા હતા તેમાં આપણે સમૂહ લગ્ન બધાસી યસ યસ તે એમણે કહ્યું કે મેનુ શું છે એમ. તો મેનુ જોઈને અચરજ પામી ગયા કે આટલું બધું સરસ મેનુ એમ. હમણાં ભોજન હતું અને પાછું સામાન્ય માણસ જે આવે એ બધાને એ જમવાનું અને વીઆઈપી આવે એને પણ એટલું જ જમવાનું. એમનું જે પ્લાનિંગ જબરજસ્ત હોય એ વખતે. અને વિરાટ કોહલી આવ્યા હતા કઈથી હરિયાણાથી જુનિયર વિરાટ કોહલી આવ્યા હતા અને બહુ સરસ અદ્ભુત કામ કરે છે. મળવા આવશે બધા. એટલે વિરાટ કોહલી આવવાના તમને પણ મળશે એક દિવસે. એટલે ફરી એકવાર આ સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું અને આભાર માનું છું. આપણી સંસ્થા છે જે આપણી જે દીકરાનું ઘર એ એમનું જ છે. એ જ્યારે આ કહે છે કે આમાં પરમિશનની જરૂર જ નહીં તમારી છે એમ એવું છે. એટલે ફરી એકવાર એમનો હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. આ સંસ્થાને આટલા બધા દાદાને અને બંને મહાનુભાવો પણ છે અમદાવાદથી પધાર્યા અને આપણને આટલું સરસ એ કર્યું. આભાર, ખૂબ ખૂબ આભાર. જાઓ અહીં છે ક્યાંથી આવવાના છે? કોણ લાગવાનું?